આજની વિશેષ રજૂઆતમાં આપણે છીએ સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે અને હાર્દિક પટેલ કે જેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે અને બને ત્યાં સુધી ગુજરાતમાં સૌથી વધારે સભાઓ આજકાલ હાર્દિક પટેલ ગજવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ખાસ હેલિકોપ્ટર આપવામાં આવ્યું છે અને આજની સફરમાં હવાઈ સફર સાથે આપણે હાર્દિક પટેલ સાથે ખાસ મુલાકાત કરશું. પાટીદાર અનામત આંદોલનનું નામ આવે એટલે સૌના મુખે એક પહેલું નામ હોય, એ નામ છે હાર્દિક પટેલ. આંદોલનમાંથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક સુધીની સફર અને વિધાનસભામાં બાય સિક્યુરિટી બાદ લોકસભાની અંદર હાર્દિક પટેલ છે તે કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે અને હવાઈ મારફત એટલે કે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનથી તેઓ ગુજરાત અને દેશભરમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે આપણે સફર કરી રહ્યા છીએ, હવાઈ સફર કરી રહ્યા છીએ હાર્દિક પટેલ સાથે. હાર્દિક, સૌથી પહેલા તો કડવા અને લેવા આ બંને પટેલ સમાજને ભેગા કરવાનો શ્રેય હાર્દિક પટેલને જાય છે, શું કહેશો? દેખો, સમાજની પરિસ્થિતિઓ હતી, લોકોનો ઉત્સાહ હતો, લોકોનો પ્રેમ હતો અને તમામ સમાજ, ખાલી પટેલ સમાજ નહીં, બધા સમાજને હંમેશા વિનંતી કરું છું કે ભેગું રહેવું જોઈએ, એક રહેવું જોઈએ. કેમ કે એક નહીં રહો તો બીજા લોકો હેરાન કરશે. બીજા લોકો મતલબ અસામાજિક લોક, જેને સમાજથી કોઈ લેવા દેવા નથી, એવા લોકો હેરાન કરશે. મારા ઉપર શ્રેય નથી, મેં મારું કર્તવ્ય કરવાનું કામ કર્યું છે, લોકોએ મને સહયોગ આપ્યો છે અને આ કામ વધુમાં વધુ આગળ વધારતો રહીશ. હાર્દિક, ઘણો બધો સંઘર્ષ કર્યો, એ ચાહે જેલની વાત હોય, ગુજરાત બહાર રહેવાની વાત હોય, વારંવાર ધમકીઓની વાત હોય, કારણ કે સત્તા સામેની લડત હતા તમારી. ગઈકાલે જે બનાવ બન્યો એનાથી હાર્દિક પટેલ કેટલો મજબૂત બન્યો? ફરી એક વખત જે મારી જોડે બનાવ બન્યો છે એ ફક્ત હાર્દિકનો બનાવ નથી, એ સમગ્ર પાટીદાર સમાજની આ લડાઈને લાફો માર્યો છે. સમગ્ર ખેડૂત યુવાનો માટે લડતા યુવાનને લાફો માર્યો છે. અને ભાજપનું આ કૃત્ય પહેલી વાર નથી, આ પહેલા પણ એને ઘણીવાર મને હેરાન કર્યો, પરેશાન કર્યો. પરંતુ આવી બધી હરકતોથી હું ડરવાનો નથી, હું ઘર ચાલીને બેસી નથી જવાનો, હું વધુ મજબૂત બનીને વધુ લડવાનો છું. મારી લડાઈ કોઈ અમીરો માટેની નથી, મારી લડાઈ ગરીબ લોકો માટેની છે, મારી લડાઈ ખેડૂતો માટેની છે, યુવાનો માટેની છે. અને એ લડાઈને વધુમાં વધુ મજબૂત બનાવીશ અને વધુમાં વધુ લોકો મને સાથ આપશે, સહયોગ આપશે, એવી મને લોકો પાસે હંમેશા આશાઓ છે. હાર્દિક, વાત કરવા જઈએ સંઘર્ષની, અને આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છો, હેલિકોપ્ટરથી ગુજરાતમાં અને દેશમાં અનેક સભાઓ ગજવી રહ્યા છો. કઈ રીતે આ વાતને જોવો છો અને આવનારો સમય હાર્દિક પટેલ પોતાનો કઈ રીતે જોવા માંગે છે લોકો માટે? દેખો, આવનારા સમયમાં પણ લોકોની લડાઈને વધુ મજબૂત કેમ બનાવી એનું કામ કરીશું. અને મેં સંઘર્ષ કર્યો છે, હું ચૂપ ક્યારેય નથી બેઠ્યો, હંમેશા અન્યાય સામે લડાઈ લડ્યો છું, અત્યાચાર સામે લડાઈ લડ્યો છું. અને દરેક માણસને પોતાની પરિસ્થિતિ કાંઈક ને કાંઈક બનાવી દે છે. નાનામાં નાનો બાળક હોય તો એને ખબર પણ નથી હોતી કે હું મોટો થઈને શું બનવાનો છું, પણ પરિસ્થિતિ એને કાંઈક બનાવી દે છે. એવી જ રીતે મને મારી પરિસ્થિતિ કાંઈક ને કાંઈક સારું કામ કરવા માટે મજબૂત બનાવી છે. લોકોની સેવા માટે હું મજબૂત બન્યો છું અને વધુમાં વધુ હું કેમ મજબૂત બનું, વધુમાં વધુ હું મજબૂત થાયથી લોકોનો અવાજ કેમ બની શકું, એવો હંમેશા પ્રયાસ કરતો આવ્યો છું. આજે ગુજરાતની અંદર ખેડૂતો હેરાન છે, યુવાનો પરેશાન છે, મહિલાઓ જોડે સુરક્ષા નથી, આજે વ્યાપારીઓ પરેશાન છે. અને આ બધી લડાઈ લડવાનો હું પ્રયાસ કરું છું અને આવનારા દિવસોમાં આ લડાઈને વધુ મજબૂત બનાવીશ. વાત કરવા જઈએ તો તમે પસંદગી કોંગ્રેસની કરી, કેમ કોંગ્રેસ? તો એ ભાજપ જોડે જવું જેને ગાંધીજીની હત્યા કરી છે. શું મારે ભાજપ, શું મારા સમાજના 14 દીકરાઓની હત્યા કરી? મેં કોંગ્રેસ એટલા માટે પસંદ કરી કેમ કે સરદાર સાહેબની પાર્ટી છે, મહાત્મા ગાંધીની પાર્ટી છે, રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જે પાર્ટીએ બનાવી એ લોકોની પાર્ટી છે. તો એ પાર્ટીમાં જોડાઈને દેશ હિતની અને સમાજ સેવા કરવાનો વધુ પ્રયાસ કરવા માટે જ કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું. ક્યાંક ને ક્યાંક 14 જે શહીદ થયા છે પાટીદારો, એમના જે દોષનો ટોપલો છે તે હાર્દિક પટેલ પર મૂકવાનો પ્રયત્ન છે તે કરવામાં આવે છે ઘણા લોકો. આ પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક 2002માં જે હિન્દુઓની હત્યા થઈ એનો પણ દેશનો ટોપલો નરેન્દ્ર મોદી ઉપર હતો. તો કહેવાની વાત એ છે કે જે અમિત શાહે 14 યુવાનોની હત્યા કરી નાખી, છાતીઓ પર ગોળી મારી, મહિલાઓનું અપમાન કર્યું, યુવાનોને બદનામ કર્યા, અમિત શાહ અને ભાજપે પાટીદાર સમાજ સહિત તમામ સમાજને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે. સરદાર સાહેબના નામે રાજનીતિ, સરદાર સાહેબના નામે હંમેશા ભાજપે જ રાજનીતિ કરી છે અને ભાજપ લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સરદાર સાહેબને સન્માન આપ્યું છે
ભારતીય જનતા પાર્ટીએ સરદાર સાહેબનું અપમાન દિવસે ને દિવસે વધાર્યું છે. અમે લોકો કહીએ છીએ કે સરદાર સાહેબનું અપમાન અને માન એ દેશની જનતાએ કર્યું, દેશની જનતાના હાથમાં હોય છે. પરંતુ ભાજપ હંમેશા અપમાન કરીને સરદાર સાહેબને નીચું દેખાડવાનું કામ કરે છે. શહીદ પરિવારોની વાત કરીએ, કદાચ કોંગ્રેસ સત્તામાં આવે છે અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરે છે, એ 14 જવાનો માટે હાર્દિક પટેલ 10 દિવસમાં કયું કામ કરશે? કયા 14 જવાનો? જે પાટીદાર સમાજના 14 જવાનોની જે તમે વાત કરો, જેમને પાટીદાર યુવાનો ઉપર ગોળીબાર કર્યો છે એ લોકોને સૌથી પહેલા સજા અપાવવાનું કામ કરવામાં આવશે. જે લોકોએ પાટીદાર સમાજના જે યુવાનો પર હુમલો કર્યો છે તેને ન્યાય અપાવવાની વાત હાર્દિક પટેલે કરી છે. હવાઈ સફરમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી વાત કરશું હાર્દિક પટેલ સાથે. દ્રશ્ય ઘણું સુંદર લાગે છે કેમેરામાં, પણ આ દ્રશ્ય પાછળ ઘણી સમસ્યાઓ છે. માનું છું તો આ સુંદર દ્રશ્ય ન કહેવાય. આજે પાણી નથી, ખેડૂતો પરેશાન છે, ખેડૂતોને પાણી લેવા માટે હેરાન થવું પડે છે, પરેશાન થવું પડે છે. અને હું જે રીતે માનું છું કે આખા ગુજરાતની અંદર બેરોજગારીનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન ખૂબ મોટી પ્રમાણમાં છે. આજે વ્યાપારીઓનો જીએસટી પછી ધંધો ચોપટ થઈ ગયો છે. સાંજે 2000 રૂપિયા રોકડા પણ ઘરે લઈ જવા હોય તો પરેશાનીનો સામનો કરવો પડે છે. ઇન્કમ ટેક્સ વધુ લેવાય, ટેક્સ શહેરની અંદર વધુ લેવાય, પણ સવલતો આપવામાં નથી આવતી. તો આ બધી સમસ્યાઓ આખા દેશની અને ગુજરાતની અંદર છે. ગુજરાતમાં યુવાનોની દિવસે ને દિવસે બેરોજગારીની સમસ્યા વધે છે, કેમ ઘટવાની જગ્યાએ. અને તમે જુઓ કે જે ભાજપના ઉમેદવાર ઉપર આતંક લાગેલા છે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નામ છે, એને ચૂંટણી લડવા દેવામાં આવે છે. અને ગઈકાલે એને જેને મુંબઈમાં જે આતંકવાદી હુમલો કર્યો હતો એ વખતે જે શહીદ થઈ ગયા, શહીદ અહેમદ કરકરે, એની ઉપર એવી કરવાનો જ હતો, એ તો મર્યો, સારું કર્યું. મને એવું લાગે છે કે ભાજપ આ દેશના શહીદોનું અપમાન કરે છે, દેશની હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરે છે. અને આવા બધા મુદ્દા સાથે ભાજપ હંમેશા આગળ વધતી હોય છે. એટલા માટે હવે ગુજરાતની જનતા જાગૃત થઈ છે. લાગે છે હાર્દિક પટેલે ક્યાંક જામનગર લોકસભા ન લડીને ભાજપને મોટું નુકસાન કર્યું છે. દેખો, હાઈકોર્ટનો નિર્ણય હતો, હું એ બાબતે ટિપ્પણી કરવા નથી માંગતો, પણ મેં કહ્યું એ પ્રમાણે જે માણસ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જામીન ઉપર બહાર છે એ ચૂંટણી લડે છે, પણ હું નથી લડી શકતો. ત્યાં ભાજપમાં જતા તમામ જે આરોપો હોય છે, જે સજાઓ હોય છે, આ તમામ છે તે મુક્ત થઈ ગયો. કદાચ હાર્દિક પટેલ ત્યાં ગયા હોત તો કઈ પ્રકારે છે તે હાર્દિક પટેલને પણ શુદ્ધ કરવામાં આવ્યા હોત. જો હાર્દિક ભાજપમાં ગયા હોત તો આજે હાર્દિકને કેટલાય એવોર્ડ આપી દીધા હોત આ લોકોએ. હાર્દિકને જ્યાંથી ચૂંટણી લડ્યું ત્યાંથી લડાવી દીધી હોત. પણ હાર્દિક ભાજપની વિરુદ્ધમાં લડે છે એટલે હાર્દિકને વધુમાં વધુ અપમાન કરવાનું, બદનામ કરવાનું અને હેરાન કરવાનું કામ ભાજપના લોકો કરે છે. જે ટૂંકા ગાળા માટે રાજકારણમાં આવ્યા હતા તમારી સાથે જ ખૂબ, અને ટૂંકા સમયમાં કોંગ્રેસે ઘણું બધું આપ્યું, આપશો કે જેમને કોંગ્રેસ પાર્ટીને જ્યારે તેમની જરૂર હતી એ સમયે કોંગ્રેસ સાથે ના રહ્યા? દેખો, હું એ બાબતે બહુ વધુ ચર્ચા કરવા નથી માંગતો, પરંતુ જ્યારે જે લોકો સન્માન આપે એ સન્માનને ભગવાનની પ્રસાદ સમજીને સ્વીકારવાનો હોય છે. અને હું એવું માનું છું કે ઘણા બધા લોકો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે ખોટે ખોટા નિવેદનો અને કામ કરી રહ્યા છે. કનૈયા કુમારની વાત છે, ચૂંટણી લડી રહ્યા છે, હાર્દિક પટેલ એમના માટે પ્રચાર કરશે? મેં પાર્ટીને વાત કરેલી છે, પાર્ટી કહીશે એ પ્રમાણે કરીશ. હાર્દિક પટેલ એક એવા નેતા છે જેને 5 રૂપિયાનું ફોર્મ ભરી અને કોંગ્રેસનું જે સભ્યપદ છે તે પણ લીધું, કોંગ્રેસના નેતાઓનો આદર પણ કરી રહ્યા છે. એક આંદોલનકારી બાદ જ્યારે પક્ષમાં આવ્યા છો તો કઈ રીતે આવનારા સમયમાં જે તમામ નેતાઓની નેતાગીરીને સ્વીકારશો? કારણ કે એક એવું બનતું હોય છે કે યુવા નેતા પડતો હોય છે સિનિયર નેતાઓ સામે લડવા માટે. આ કોંગ્રેસ પાર્ટી છે જેને દેશની આઝાદી માટે ખૂબ કામ કર્યું. સરદાર સાહેબ જેલમાં રહ્યા, ગાંધીજી જેલમાં રહ્યા, પંડિત નહેરુ જેલમાં રહ્યા અને સુભાષચંદ્ર બોઝે આ દેશ માટે શહીદી વહોરી લીધી છે. હું એ કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે સામેલ થયો કેમ કે મારે લોકોનું કામ કરવું છે. હજુ મારી ઉંમર 25 વર્ષ છે. હું આખા ગુજરાતને ફરવા માંગુ છું, ગામડે ગામડે જવા માંગુ છું અને લોકોની સમસ્યાઓને જાણીને કોંગ્રેસ પાર્ટીની સરકાર બને ત્યારે સમસ્યાનું સમાધાન કરવા માંગુ છું. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ મને સાથ અને સહયોગ આપે છે, માનને સન્માન આપે છે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહીને હું વધુમાં વધુ કરોડો લોકોનું સારું કેમ કરી શકું એ બાબતે આગળ વધીશ. કોલ્ડ વોર જે અંદરો અંદર પાર્ટીઓમાં જોવા મળતો હોય છે,
નેતાઓ છે તે અન્ય નેતાને આગળ આવવા દેતા નથી હોતા, અને જ્યારે તમે પટેલ સમાજમાંથી આવો છો, ખૂબ મોટા લોકો રાજનીતિમાં છે, તો આવનારા સમયમાં એ પણ એક કોંગ્રેસમાં સંઘર્ષ રહેશે. કારણ કે આપ જોતા આવ્યા છો, કોંગ્રેસ પાર્ટીનો ગુજરાતનો ઇતિહાસ છે કે દરેક નેતા એકબીજાને કાપવામાં પડ્યા હોય છે. તો એના માટે હાર્દિક પટેલ કઈ રીતે છે તે લડત આપશે ને સાથોસાથ કોંગ્રેસને એક કઈ રીતે કરશે? મારું કામ જોડવાનું કામ છે. હું સંઘર્ષના કામમાં ક્યારે રહેતો નથી. હું તમામ કોંગ્રેસ પાર્ટીના જે સિનિયર નેતાઓ છે એમનો આદર કરું છું, ચાહે એ જનતાના સેવક હોય ના હોય, પણ છતાંય એમનો આદર કરવો એ મારી પરંપરા રહી છે. હંમેશા જોડવાનું કામ, લોકોને સાથે રાખવાનું કામ છે મારા સંસ્કાર, પારિવારિક સંસ્કાર છે. કોઈનું નુકસાન કરવું એ મારા સંસ્કાર નથી. વ્યક્તિગત વાત કરવા જઈએ તો હાર્દિક પટેલ છે તેને બદનામ કરવા માટે વિધાનસભામાં પણ હતા, લોકસભામાં પણ ગઈકાલે જે રીતે તમારી પર છમકલું થયું. કોણ એ વ્યક્તિ છે કે જે વારંવાર હાર્દિક પટેલ સાથે આ પ્રકારનું કાવતરું કરવામાં આવે છે? કોઈ વ્યક્તિગત આક્ષેપ કરશો ભાજપ સામે? તો ભાજપ જ હંમેશા મારી ઉપર આવા ખેલો નાખતી હોય છે. આ પહેલા પણ મારા સીડી બનાવવું, મને જેલમાં મોકલી દીધો, ગુજરાત બહાર મોકલી દીધો, આવા તમામ પ્રયાસો કર્યા. ગઈકાલે મારી ઉપર હુમલો પણ કર્યો, અને મને એવું લાગે છે કે આ હુમલો નહીં પણ આવનારા દિવસોમાં ભાજપ ધારશે તો મને ગોળીએ પણ મારી દેશે. અને ભાજપ એવું ઈચ્છે છે કે ગુજરાતનો કોઈ યુવાન અમારી સામે ના બોલવો જોઈએ. હું ભાજપ સામે બોલું છું છતાંય મને આટલો હેરાન કરે છે. ખબર નહીં ભાજપને શું મારાથી દુશ્મની છે. હું ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવું છું, ગુજરાત માટે બોલું છું, છતાંય મને હેરાન કરે છે. એનો મતલબ છે કે ભાજપને નથી ગમતું કે હું ખેડૂતોનો અવાજ ઉઠાવું છું, યુવાનોનો અવાજ ઉઠાવું છું. હાર્દિક, એક એવી વાત, જ્યારે આંદોલન થયું, જેલમાં ઘટના કે જ્યારે એક ડગલું પાછળ ક્યારે મન થયું અથવા તો વિચાર્યું હોય? દેખો, વિચાર તો ઘણી વાર આવતા હોય એવા, અમે હજારો લોકોના વિશ્વાસ દેખાતો હોય છે, હજારો લોકોની સમસ્યાઓ દેખાતી હોય છે, એટલે આવું બધું મનમાં છોડી દઉં છું, પાછો લડવા લાગી જાઉં છું. તો અનેક વખત છે તે લડાઈ છોડી દેવાની હોય છે, પરંતુ લોકો માટે લડવા હાર્દિક પટેલ છે તે ક્યારેય પોતાનું જે મન છે તે પાછળ હટવાનું નથી બન્યું. ફરી સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ હાર્દિક પટેલ સાથે. હવાઈ સફર વિથ હાર્દિક પટેલમાં આપનું સ્વાગત છે. વાત કરીશું હાર્દિક પટેલ સાથે. હાર્દિક, સંઘર્ષના એ સાથીઓ, એ ચાહે દિનેશ બાંભણિયા હોય, રેશમા પટેલ હોય, વરુણ પટેલ હોય, આ તમામ લોકો જે હાર્દિકની સાથે રહ્યા હતા, એ તમામ લોકોને આજે હાર્દિક પટેલ શું કહેવા માંગશે? કારણ કે એ પણ લોકો એવા છે કે જે તમારી સાથે રહ્યા છે, તમારી એક ઇમેજ બનાવવામાં સાથે રહ્યા છે. આ તમામ લોકોને શું સંદેશો આપશો? કારણ કે ટૂંકા લાભ માટે થઈ અને ક્યાંક ને ક્યાંક તમારી સાથે અને પાટીદાર સમાજના આંદોલન સાથે ના રહ્યા. દેખો, હું કોઈની વિરુદ્ધમાં બોલવાના નથી, બધા સારા જ લોકો હતા, પરંતુ નાની મોટી મહત્વાકાંક્ષાના કારણે જલ્દીમાં કોઈ લોકો નિર્ણય કરી લીધો હોય. પરંતુ હું માનું છું કે સંઘર્ષ હોય એને લાંબો ટાઈમ રાખવો પડે. સંઘર્ષ કરો તો જ લોકો તમને ફળ આપે છે. અને હું એવું માનું છું કે આજે એ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી પણ હશે, પરંતુ હું એ લોકોના વિરોધમાં ક્યારેય નથી. એમને ભલે મારો વિરોધ કર્યો, પણ હંમેશા એ લોકોને મારી સાથે રાખવાનો પ્રયાસ કરીશ. કદાચ ધીરજ જાળવી હોત, લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, આ લોકો 5 સાથે હતા, ધારાસભ્ય બન્યા, અને ફરી વખત પાર્ટીએ તેમને લોકસભાની પણ 2 ઉમેદવારને ટિકિટ આપી, તો ગીતા પટેલને પણ આપી. કદાચ સાથે હોત તો મહેનતનું ફળ મળ્યું હોત. साथ रहोगे तो साथ पाओगे, साथ छोड़ दोगे तो अकेले पाओगे. તમામ લોકો અકેલા થઈ ગયા છે. બીજી વાત કરવા જઈએ આપણે તો હાર્દિક પટેલ, કે જેને અનામત આંદોલન કરીએ ને દુનિયાની અને દેશની અંદર નામ કમાણું છે. આવનારો સમય પણ સંઘર્ષનો છે. કદાચ આવનારા સમયમાં ભાજપ સરકાર આવે તો હાર્દિક પટેલની કેટલી તૈયારી છે બીજી સંઘર્ષ માટેની? કાંઈ નહીં, સંઘર્ષ જ કરવો છે. જેલમાં જઈશ, મને મારી નાખશે, એવું કરશે, બીજું શું કરશે? પણ લડવાનું છોડી દઉં તો હું નપુસક કહેવાય. લડીશ તો ખરો જ. રાજદ્રોહના કેસ આવનારા સમયમાં ચાલે તો ચિંતા છે ખરી મગજમાં ક્યાંય ને ક્યાંય? એ કોઈ ચિંતા નથી. હું મારી રીતે કામ કરતો રહીશ, અને રાજદ્રોહના કેસની અંદર હું કોર્ટ ઉપર ભરોસો રાખું છું કે કોર્ટ સારું કરશે. હાર્દિક, શું મેસેજ આપવા માંગશો જ્યારે 23મી તારીખે મતદાન થવાનું છે ગુજરાત અને દેશની જનતાને? હું લોકતંત્રના પર્વમાં સૌ લોકોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો ભારતની અંદર વોટિંગ કરજો, સમયસર વોટિંગ કરજો, અને તમને જે યોગ્ય લાગે તે. હું એક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે એટલું જ કહીશ કે કોંગ્રેસ પાર્ટીને વધુમાં વધુ લીડથી જીતાડો અને દેશની અંદર યુવાનો અને ખેડૂતોનું નેતૃત્વ સ્થાપિત કરો.
8 જેટલા પાટીદાર સમાજના આગેવાનોને ટિકિટ આપી છે કોંગ્રેસ પક્ષે. કોંગ્રેસ પાર્ટી બધા સમાજને સરખું પ્રતિનિધિત્વ આપ્યું છે. જ્યાં જેવું સમાજનું પ્રચસ્વ હોય એ પ્રમાણે ટિકિટ આપી છે અને અમારો હંમેશા એવો વિશ્વાસ રહ્યો છે કે બધા સમાજને સાથે રાખીને ગુજરાતને સમાનતાના માહોલમાં રાખવું. આવનારા સમયમાં નાના સમાજને પણ ટિકિટો મળે તેના માટે હાર્દિક પટેલ કઈ રીતે પ્રયત્ન કરશે? કારણ કે ગુજરાતમાં ઇતર સમાજ પણ ઘણો બધો છે અને એમના માટે પણ હાર્દિક પટેલે કઈ રીતે લડત ચલાવવી પડશે? હું એ જ કહું છું ને, આ વખતે પણ કોંગ્રેસ પાર્ટી બધા સમાજને ટિકિટ આપે છે. ચૌધરી સમાજને પણ આપી છે, તમે જો પટેલ સમાજને પણ આપી, ઓબીસી સમાજને પણ આપી, દલિત સમાજ, આદિવાસી સમાજ, બધા સમાજને સરખું પ્રતિનિધિત્વ આપ્યું છે. એક વાત કરીએ તો જે જાતિગત રાજકારણ થવા લાગ્યું છે હાર્દિક, એને આપ પણ કદાચ ક્યાંક ને ક્યાંક જોતા હશો, કોઈ પણ પક્ષો બધા કરી રહ્યા છે, એને સામે કઈ રીતે હાર્દિક પટેલ આવનારા સમયમાં લડત આપશે? અથવા તો જે એકદમ જાતિગત ચૂંટણીઓ થવા માંડી છે એના માટે કઈ રીતે તમે વિચારો છો? દેખો, જાતિગત ચૂંટણીઓ તો ન જ થવી જોઈએ, પરંતુ આ દેશ જાતિઓથી બનેલો છે, એટલે મારો એવો પ્રયાસ છે કે દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. એક અંતિમ સવાલ હાર્દિક મારો એ છે કે અમિત શાહ હોય કે પછી રાહુલ ગાંધી હોય, આ તમામ લોકો છે તે લોકોને કંઈક ને કંઈક મુદ્દાઓ સાથે છે તે મત લેવાનો પ્રયત્ન કરતા હોય છે, તો આ કેટલું રાજનીતિમાં યોગ્ય છે? તમે શું માનો છો? આમાં તમામ દિગ્ગજ નેતાઓ આવી જાય છે. દેખો, હું એવું માનું છું કે વિવાદિત ટિપ્પણીઓ ન હોવી જોઈએ. વિવાદિત ટિપ્પણીઓ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ થતું હોય છે. વિવાદિત ટિપ્પણી આ દેશને નુકસાન કરે છે. આપણે મુદ્દાઓ સાથે ચૂંટણી લડવી જોઈએ. ખેડૂતોનો મુદ્દો હોય, યુવાનોનો મુદ્દો હોય, સુરક્ષાનો મુદ્દો હોય, તો એવું માનું છું કે જો મુદ્દાઓ સાથે ચૂંટણી લડાશે તો ભારત મજબૂત થશે. વિવાદિત ટિપ્પણીઓ કરવી, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, આની ઉપર ચૂંટણીઓ ન લડાવી જોઈએ. આનાથી તો ભારત દેશનું નામ નીચું જઈ રહ્યું છે. વિવાદિત ટિપ્પણીઓથી છે તે ચૂંટણી ના થવી જોઈએ, એવું યુવા નેતા હાર્દિક પટેલનું કહેવું છે. હાર્દિક પટેલ સાથેની સફરમાં હાલ આટલું જ. આવનારા સમયમાં નવી વાતો અને નવા નેતાઓ સાથે અમારી વિશેષ રજૂઆતમાં ફરી મળીશું. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે કિશન કાટેલિયા, GSTV